લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીના છતડિયા ગામે મહિલા શિક્ષિકાના ગંભીર આરોપ, શાળા બની વિવાદોનું કેન્દ્ર. ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષિકા દ્વારા સાથી શિક્ષક સામે વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન અને છેડતી જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટનાએ વધુ વેગ પકડ્યો છે. મહિલા શિક્ષિકાએ જાહેરમાં અને લિખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સંબંધિત શિક્ષક દ્વારા કેટલીક વિદ્યાર્થીનીઓને અલગથી બોલાવીને તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. આક્ષેપો સામે મહિલા શિક્ષિકાએ પોલીસ તેમજ શિક્ષક વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે છતડિયા ગામની શાળા વિવાદનું કેન્દ્ર બની છે. શાળા પરિસરમાં વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકોની હાજરીમાં ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપ થયા હતા. કેટલાક ગ્રામજનોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરી છે. આક્ષેપોના કેન્દ્રમાં આવેલા શિક્ષક જયંતિભાઈ મહેતાએ પણ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની લાંબી કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ પણ આ જ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શાળાના આચાર્ય દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી અને અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓને લિખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકતો સામે આવશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે. અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપોના અંતે કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર. એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર. પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું, ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે. એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર. તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું એ પ્રમાણે એ કરે. પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજીની ફરિયાદ પણ કરવા માંગુ છું, કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. છોકરીઓને ન્યાય મળવો જોઈએ, ખોટું ફેરવે નહીં કઈ. મારી છોકરીઓને ફેરવે નહીં, એના વાલીને દબાવીને ફેરવે. આટલી વાલીને કેટલાને ફેરવા એને છોકરીઓને બોલવા ન દીધી. ખુદ સલખનાભાઈ છોકરી બોલતી હતી, નો વિડીયો ઉતારવા દીધો એનો, અને ફેરવી નહીં ભાઈને. ઈ રોતી હતી ને બોલતી હતી, નો બોલવા દીધી. હું તમને કહું છું ખાલી જીબેન, તમારું નામ અને શું આપના? મારું નામ મહેતા રેખાબેન બાબુભાઈ છે. હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. બેન શું આક્ષેપો કાંઈ નહીં. હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે, ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા. તો હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી. કિંગ રૂપાભાઈ ભાઈ વાહે મધ્યાહન ભોજનમાં હતા. પછી હું બહાર કેટલી વાર ઊભી રહી. એ કઈ વિડીયો ઉતાર લેવાય. છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી. એ કઈ તમે, હું થોડી એને ઓળખું તું સાહેબ, બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં. પછી આવ્યા ને એટલે હા ઈ કરતા આવ્યા ઈ, બરોબર. અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા, કઈ વાંધો નહીં. કાલ હાડા ગામે હું બાર ડેલાબાઈ આક્ષેપ ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝ ને ન બોલાઈ આવે. મારી છોકરીઓને કઈ ચેન ચાળા કે ધબા મારીને કઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે.
અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે અને આમ ડિસ્કા કરે. છોકરીઓ મને સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની હારે કાંઈ હડપલા? હા, એને આમ ધબ્બો મારીને પટીયુંને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને પછી ધમકી દે. ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે. એમની આજે મામલો એ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે, એની આટુથી જ છે. આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું. છોકરીઓ કેવા આવે છે, મેં કીધું મારી પાસે ઈ જો છોકરીઓ એમ કહીશ કે જયંતિ સાહેબ અમને આમ કરે છે. મેં કીધું તમે વાલીને કયો, તો ઈ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે. જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, ઈ કે અમાર છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને. મેં કાંઈ વાંધો નહીં તમ તારે. સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો. હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે. મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલાવાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે, એટલે મારી બધું ચલાવી લેવાનું. તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો. 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બે પછી તાળું દીધું, તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું ત્યાં એક શિક્ષક તરીકે. હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ. અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા. હા, અને વાઘોડી શાળામાં બહેનું આખડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને, એનો ફોન સતત ચાલુ છે. ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ આગળ વાઘોડી બન્યું તો ઇસ્યુ એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘોડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી. ઈ હું મને ખબર, ઈ એમ બોલે છે. ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો. બસ આ છે છેડતીનો ઇસ્યુ. કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે જે બોલે છે હું આકડી બોલી. અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણની. હા, અને બાલવાટિકાના છોકરાને હોતેને આમ પપિયું કરે ને એવું કરે છે. અને હું બોલાવે તમ તાર છોકરાને, વાલીની જરૂર નહીં પડે. છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવું. આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે? અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું. રેડી.